એમને અનમ્યુટ જવા કરો. દો હિનાબેન ને શ્લોક બોલતી વખતે ક્યાં છે કરો આ રેકોર્ડિંગ થઈ ગયું કેવી રીતે ખબર પડી? હા હિનાબેન છે જ નહીં. હિનાબેન છે જ. આવે તો કે આવી તો દેખાડે. આવી ગયા. આમાં નથી દેખાડતા. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામ્યહમ ભવતાપ પ્રણાશિન્ને આનંદ ઘનમૂર્તયે જ્ઞાન ભક્તિ પ્રદાયિને માતસ્તુભ્યમ નમો નમઃ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદાશિવ સમારંભા શંકરાચાર્ય મધ્યમામ અસ્મદ આચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિનીમ વ્યોમવ્યત વ્યાપ્ત દેહાય દક્ષિણા મૂર્તયે નમઃ. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યસ્વપ્ન જાગર સુષુપ્તિમ તમવેતિ નિત્યમ તદ બ્રહ્મમ નિષ્કલમ અહમ ન ચ ભૂત સંગમ. પ્રાતસ ભજામિ મનસો વચસામ ગમ્યમ વાચો વિભાંતિ નિખિલા યદનુગ્रहेण યદનેતિ નેતિ વચને નિગમાવોચુ તમ દેવ દેવમજમચ્યુતમ આહુરગ્રમ. પ્રાતસ નમામિ તમસઃ પરમાર્કવર્ણમ પૂર્ણમ સનાતન પદમ પુરુષોત્તમાખ્યમ યસ્મિનિદં જગદમ શેષમશેષમૂર્તો રજવાંગભુજંગમૈવ પ્રતિભાસિतं વૈ. હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત. વંદે દેવમુમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિમ વંદે સૂર્ય શશાંક વાનિનયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ. ઓમ નમઃ શિવાય. શિવ મહિમ્ન સ્તોત્ર. ગંધર્વરાજ પુષ્પદંત અપરાધની ક્ષમાનું સ્તોત્ર ગાય છે. આપણે બી ગઈકાલે જોયું શિવ અપરાધ અપરાધ ક્ષમા સ્તોત્રમ શંકરાચાર્ય દ્વારા ગવાયેલું. બસ ભગવાનને ભૂલી ગયા એ જ અપરાધ છે એવું મારું અધ્યાત્મનો અપરાધ. અને આપણે એને ઘટનાઓમાં પ્રસંગોમાં પરિસ્થિતિઓમાં કોઈના વર્તનમાં અને આપણા વર્તનમાં નિહાળવા લાગીએ
એનો સ્પર્શ થવા લાગે ઘટનાઓમાં, અને એના સ્પર્શથી સ્પર્શિત થઈને હું પણ ગાવા લાગુ કે ચિદાનંદ રૂપ શિવમ શિવમ. આ જ ભાવ છે, આ જ વૃત્તિ છે. આ શ્રાવણ માસ છે, વરસાદ બહુ જોરદાર છે અને મને ભક્તિ પણ જોરદાર છે. ખાલી અધ્યાત્મ મને થોડું કમજોર છે અધ્યાત્મ. તો પ્રવેશ કરીએ પુનઃ એકવાર વાણીના પુષ્પ દ્વારા જે આહુતિ અપાય છે, એક મને ભાવ જગત અપાય છે, એની સાથે આપણે પણ આપણો ભાવને જોડતા જઈએ પુષ્પદંત સાથે. આ 9મું વાણીનું પુષ્પ જે છે એ અંતિમ મને ભાવ છે. અંદર રહેલા ફરી એકવાર તર્ક કુતર્ક વિતર્ક, અનુકૂળ તર્ક પ્રતિકૂળ તર્ક, માન્યતા ધારણા, અમે આવું માનીએ, અંધશ્રદ્ધા, એને ખૂણે ખાંચરે રલી કાઢી નાખવાની ને એવી ત્યાં માટી એવી શિલાન્યાસ કરવો રામ જન્મભૂમિ જેવો કે એમાં કોઈ બીજી બી કોઈ મને કોઈના તર્ક આપણને વિચલિત ના કરી શકે. આપણી નાની મોટી શ્રદ્ધાને કોઈ ડગાવી ન દે સાહેબ. અને એવા નાસ્તિકો સાથે બહુ નહીં રહેવું જે પૂછતા એ કામ કેમ છે અને ભગવાનને દેખાડો ક્યાં છે, સચ છે અસચ છે. આજનો છેલ્લો શ્લોક છે, બહુ અઘરો છે, અઘરો એટલે વેદાંત છે આમાં. અને પછી મને શરૂ થાય છે 10મા શ્લોકથી સગુણ સાકારની લીલાનું વર્ણન. બ્રહ્મા અને વિષ્ણુની મને લડાઈથી શરૂ થાય છે આ યાત્રા. શિવ મહિમનું પુરાણ જે છે, મહાપુરાણ, એમાંની કથાઓ થોડી પુષ્પદંત સાથે આપણે પણ એ કરશું. આજે જરા ખૂણો ખાચરો આપણે તો છે જ નહીં કોઈ શંકા, કે આપણે તો સંસારને સત્ય માનીએ છીએ. પરમાત્માને સત્ય માનવા નીકળશું ત્યારે શંકાઓ મને ઘેરી પડશે, અને સંસાર જયારે મિથ્યા લાગશે ત્યારે પરમાત્મા સત્ય લાગશે. આવું શંકરાચાર્યનું વાક્ય છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મેતર ન અપરે. તારામાં અને પરમાત્માના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. પરમાત્મા સત્ય છે ને જગત મિથ્યા છે. સમજાય ન સમજાય, પૂરું વાક્ય સારું આવી ગયું છે. સમજે ને અભિનંદન, ન સમજે ને વંદન. પ્રવેશ કરીએ આપણે. ટાઇટલ છે નિર્લજ વાચાળતા. અંતે છેલ્લે ફરી પહેલા શ્લોકથી શરૂ કરેલું છે. તમારી મહિમા તો અપાર છે. હું મને વાણીની લિમિટેશન છે, હું કેવી રીતે ગાઈ શકું, છતાં પણ મારી મને બસ એ જ વાણીને પવિત્ર કરવા માટે એ જ ભાવ અહીંયા છે. પણ થોડી શંકા કુશંકાઓ પોતે જ આપે છે, પોતે જ નિરાકરણ કરે છે. અને હવે આપણે આપણું પોતાનું નિરાકરણ કરવું એવા ભાવ સાથે. નિર્લજ વાચાળતા છે આ સ્તુતિ ગાવામાં. લજ્જા મને નથી એમ કે છે ગાવામાં. અને ભગવદ ગીતામાં આપેલું છે ભક્ત પછી લજ્જાને છોડી દે છે. લજ્જા, ભય, શોક નથી, સંકોચ. આ યાત્રામાં નથી પ્રવેશ, પણ છતાં બી આપણે જે રીતે મને તો પ્રવેશ કરીએ આપણે 9મું વાણીનું મને પુષ્પ, 9મો શ્લોક શિવ મહિમ સ્તોત્ર. હિનાબેન છે આમાં કે નથી? હા ભાઈ, હા ભાઈ. તો તમે થોડું ગાઈ શકો પુષ્પ 9મો શ્લોક. ધ્રુવમ કશ્ચિત સર્વમ સકલમપરસ્તધ્રુવમિદં પરો દ્રવ્યાદ્રવ્યે જગતિ ગદતિ સવિષય. હલો, વાંધો નહીં એમનું. હરિઓમ તત્સત. એમનું ઇન્ટરનેટ બરોબર નહીં હોય, જે પણ હશે. તો આપણે થોડો ભાવ સમજ લઈએ શ્લોકનો. થોડા અઘરા અઘરા શબ્દો પણ છે, કારણ કે આ મને ગંધર્વરાજના ભાષા છે સંસ્કૃતની. દ્રવ્ય અદ્રવ્ય, વ્યસ્ત વિષય. દ્રવ્ય એટલે નિત્ય અનિત્ય. આ સરળ સરળ શબ્દો છે, છતાં પણ તો આપણે થોડો ભાવ સમજી લઈએ કે હે પૂર્વ મથન સંબોધન છે. કોઈક એમ કે છે કે સમગ્ર જગત નિત્ય છે, સત્ય છે, એવું કહે છે. ધ્રુવમ કશ્ચિત ને સર્વમ ને સકલમ એમ કે છે. કોઈક એમ કે છે, એટલે સાંખ્ય મતવાદા ને પાતંજલિ મતવાદ વાળા એમ કે છે કે સમગ્ર સકળ મને આ છે.
ધ્રુવમ છે, નિત્ય છે, એની સત્યની અવસ્થા પર રહેલું છે. અને બીજા આ લોકો અપર, એટલે આ બીજા લોકો એમ કે છે કે આ જગત બહુ ક્ષણિક છે. અપર હોય એટલે અન્ય બુદ્ધિમતવાદી, હવે બુદ્ધિશાળી લોકોની દલીલો છે. અધ્રુવમ, કોઈ કહે કે ધ્રુવમ, ધ્રુવમ એટલે નિત્ય, કોઈ કહે કે અનિત્ય. જોઈશું ભગવદ ગીતામાં શબ્દ આવે છે નિત્ય અનિત્ય. તો ક્ષણિક છે એમ કહે છે. હવે આપણે એમાં કન્ફ્યુઝ થઈ જાય, આપણે નવા નવા હોય તો બહુ બધું જવું નહીં બધે બહાર, થોડી આપણી શાસ્ત્ર એક પકડી રાખવું ભગવદ ગીતા. અચ્છા, અને અધ્રુવમ અને ઈદમ અને આ અને બીજા પરહ, પર એટલે બીજા તાર્કિક લોકો, તર્કથી વ્યાત કરવા વાળા એમ કે દ્રવ્યમ અદ્રવ્યમ, નિત્ય પણ છે ને અનિત્ય પણ છે. ક્યારેક નિત્ય દેખાય છે, ક્યારેક અનિત્ય દેખાય છે. એટલે વિરુદ્ધ ગુણધર્મ વાળું છે. જો ટેકનિકલ શબ્દો છે સાહેબ, મજા આવશે જરા થોડું વેદાંતમાં પ્રવેશ કરાય તો. અઘરું લાગે તો સુવાની છૂટ છે, આપણે ક્યાં નથી રમતા. વિરુદ્ધ ધર્મ વાળું એમ કહે છે. હા, તો એમાં અમારે શું? એતસ્મિન પૂર્વમતન. આ બધું સાંભળીને હે પૂર્વમતન, હે મહાદેવ, એમ આ બધું સાંભળીને હું વિસ્મિત થઈ ગયો છું. મને આશ્ચર્યચકિત છું એમ. આવું શું કામ કેતા હશે? ભગવાનની સત્તાને કેમ નહીં માનતા હોય એમ કેવા માંગે છે. નિત્ય છે, અનિત્ય છે. અરે બધે રહેલો છે ને મારી સાથે છે. માનવામાં ક્યાં નુકસાન છે? દ્રઢતાથી માનવું પડશે સાહેબ. પરિસ્થિતિ હલાવી દે ત્યારે પાક્કું માનવું પડશે કે એની મરજી છે એટલે ચલાવી લો સાહેબ. એવું નથી કે બધું તો આશ્ચર્ય વિસ્મિતમ આશ્ચર્યચકિત થયો તેવું મને. તો સ્તુતિ કરતા એમ કે છે, સાંભળીને વિસ્મિત થયેલો છે. આ સ્તુતિ જે છે, આપણી સ્તુતિ કરતા મને લજ્જા નથી થતી સાહેબ. બીજાને લજ્જા થાય કે નહીં થવું એવું નથી કેતો, એમ પુષ્પદંત કે છે. કારણ કે મૂળ શબ્દ છે વાચાળતા ખરેખર નિર્લજ હોય છે. આપણે ઘણા વાચાળ હોય છે, પણ આ ભગવાન તરફની વાચાળતા એ ભક્તિ છે સાહેબ. ભગવાન તરફની સ્તુતિ, ભગવાન તરફની પ્રાર્થના, ભગવાન તરફના ભજન, ભગવાન તરફનું કહેણ, ભગવાન તરફનું ધ્યાન સાહેબ. ભલે લાગે કે આ ધૃષ્ટતા છે, નિર્લજ ડેકોરમમાં નથી એમ લાગે. ગાઈ લે છે સાહેબ લોકો. લોકોને શરમ આપણે બધી વાત ભક્તોને, અને મુખરતા વાચાળતા લાગે છે. પણ હું સ્તબ્ધ થઈ ગયો છે આ બધાની વાત સાંભળીને. અને આપની સ્તુતિ કરતા મને લજ્જા નહીં આવે. કારણ કે ભલે હું વાચાળ છું એવું લોકો કહેશે, વધારે વાત કરું એવું કહેશે. વાચાળતા ખરેખર નિર્લજ છે એવું કહેવાય છે. પણ ભગવાન સાથે જોડાવું હોય તો સંસારની લાજ બી છોડવી પડશે સાહેબ. હરીને ભજતા આજ સુધી કોઈની લાજ જતા જોઈ નથી સાહેબ. આવું કથન છે. હરીને ભજતા નથી કોઈની લાજ જતા જાણી રે. લોકોને શરમ આવે છે કેતા ગજો યાત્રા છે, અને ખોટું કરતા શરમ નથી આવતી. જૂઠું બોલતા શરમ નથી આવતી. એમ કેતા શરમ આવે છે કે અમે શ્રાવણ મહિનો ખબર નહીં કઈ દુનિયામાં છે. ઘણા લોકો છે, આપણે તો નથી એમાંથી. એમાંથી તો નીકળી જજો સાહેબ. કઈ મળશે નહીં, કઈ આમ બી મળ્યું નથી કઈ સંસારમાં. આઈધર વે આ થોડી ટેકનિકલ છે, આપણે થોડું ટેકનિકલ જઈએ આજે થોડું. અને આમાં તો લેફ્ટ ને આવવાનું બંધ કર્યું છે, એટલે છૂટશે જવું હોય જતા રહે. ખાલી મારે બેસવું પડશે. તો પ્રવેશ કરીએ આપણે એની આખી થોડું ફ્રી ટ્રાન્સલેશન સાથે. હે પૂર્વમતન, હે મહાદેવ, કોઈ સમગ્ર જગત નિત્ય સત્ય છે એમ કહે છે, તો બીજા કોઈ આ સકળ જગત ક્ષણિક છે એમ કહે છે. વળી અન્ય કોઈ આ જગતને નિત્ય પણ કહે છે ને અનિત્ય કહે છે, એમ વિરુદ્ધ ગુણધર્મ વાળું એમ કહે છે. આ બધું સાંભળીને હું વિસ્મિત થયેલો છું. અને હું મારા સ્તુતિ પ્રકારોથી આપની સ્તુતિ કરતા બિલકુલ લજ્જા પામતો નથી. ભલે વાચાળતા હંમેશા નિર્લજ છે. આવું વાક્ય સાથે આપણે એક એક શબ્દને થોડી શાસ્ત્રોની ગલી ગુચીમાં થોડું ફરીએ. થોડું મોરારી બાપુના શબ્દ છે. તો શરૂઆત કરીએ સાહેબ ભગવાનનું નામ લઈને સ્મરણ સાથે, કે આપણી વૃત્તિઓ પણ થોડી થોડી જોડાતી જાય. લજ્જાનું કોઈ કારણ નથી. લજ્જા આવી જોઈએ અસત્ય ને બોલતા, લજ્જા આવી જાય કોઈનું અપમાન કરતા, લજ્જા આવી જોઈએ દ્વેષ કરતા. કામના જાગી જાય ને વાસના જાગી જાય તો લજ્જા આવી જોઈએ કે હું ભગવાનનો છું, ભગવાનને પસંદ પડે એવું જીવવું જોઈએ, અને એમાંથી મારું મને શરૂઆત કરું બદલાવાની. ટ્રાન્સફોર્મેશન જરૂરી છે સાહેબ. એવું ને એવું ન રહી શકું. કોઈ પણ માર્ગમાં જતો હોય, મારા વિચારો, મારી માન્યતા, મારી દ્રષ્ટિ, મારું ગંતવ્ય સ્થાન થોડું થોડું તો બદલાવવું જોઈએ. અને ઉંમર થઈ જાય ત્યારે તો બિલકુલ બદલાવજો સાહેબ. હવે તો બધું અનલોક 3 થઈ ગયું છે, બધું ખુલ્લું જ ખુલ્લું છે. મનના દરવાજાને ખુલ્લા રાખજો. એને મને શું શબ્દ વપરાય છે,
મોનાડ શબ્દ રજનીશ વાપરે છે. આપણું મોનાડ થઈ ગયું છે, એક એવું ઘર જેના બારી કે બારણા નથી. આપણે એવા જ છે, આપણે એક જ વિચારોમાં ફરે, કોઈ નવા વિચારોને આવવાની હિંમત નથી અંદર. આવે છે તો સમજાતું નથી, કોઈ નવું ચિંતન કરી શકતા નથી, કોઈ નવું ધ્યાન કરી શકતા નથી. નવી યાત્રામાં પ્રવેશ મોનાડ છે સાહેબ, મોનાડ ખોલવું પડશે. બીજો શબ્દ બી રજનીશનો છે, ગેસ્ટાલ્ટ કે છે. એક માન્યતાનું આકાશ, માન્યતાનું જગત, એક માન્યતા છે અને મોનાડ થઈ ગયું. ખોલો દરવાજા, આનો ભદ્રા કર્તવ્ય. આ જ વાક્ય છે, વેદનું વાક્ય છે, ઋગ્વેદનું. અમે દશે દિશાઓથી સારા વિચારો આવે એમ કે છે, પણ દરવાજા બંધ છે જાણકારીમાં. સંસારની જાણકારી એટલી બધી ઘેરી બની ગઈ છે કે પરમાત્માને અધ્યાત્મની જાણકારી બહેરી થઈ ગઈ સાહેબ. એના દરવાજા આપોઆપ બંધ કરી દીધા છે. પ્રવેશ કરી, હે પૂર્વમતન ત્વામ સ્તુવન ન જીવ હે મી. હે પૂર્વમતન, આપની સ્તુતિ કરતા મને કોઈ લજ્જા થતી નથી. વાહ વાહ, ક્યાં બાત હે. કેજો ભક્તિ પાર્ટી વાળા લોકો કે અમે બી ભગવત ગીતા વાંચીએ છીએ, અમે બી સત્સંગ કરીએ છીએ, અમે બી જપ કરીએ છીએ. 2-3 માળા રોજ વધારી દો. લોકડાઉનમાં જે લોકો ઘરે છે, એ લોકો કામ ધંધા કરવાવાળાને કઈ જરૂર નથી. એ લોકો ખાલી એવો ભાવ કરવો કે ભગવાનને સોંપેલું કર્મ નિષ્ઠાથી કરવું, એને ગમે એવી, બસ એટલું જ થાય, બીજું કઈ છે નહીં. તો જે બીજા આ જ વાત છે, મને કોઈ લજ્જા થતી નથી. બીજા બધા લોકો આપની જે સ્તુતિ કરી રહ્યા તે સાંભળી સાંભળીને એવો સ્તબ્ધ થઈ ગયો છે. હવે મને ખબર પડી કે જે પણ કઈ કરીએ તેનાથી ભગવાનની સ્તુતિ થાય છે. બધા જ વાક્યો એના તરફ જાય છે. જ્યાં નવો અર્થ કાઢ્યો છે. આટલું બધું સાંભળ્યા પછી એમ લાગે છે કે જે બી બોલો એ ભગવાન તરફી જાય છે, એવો ભાવ પણ મને આવી જાય છે. અને આમ પણ નિયમ એવો છે, જાણે અજાણે આપણે ભગવાનની સ્તુતિ જ કરી રહ્યા છે. દરેક મનુષ્યના મનમાં ભગવાન, ઈશ્વર, સત્ય પોતાના ખ્યાલ હોય છે. આપણે ચેક કરજો આપણા ખ્યાલો શાસ્ત્ર સાથે બેસે છે કે નહીં. અને બહુ ચેક કરવાની જરૂર નથી, બહુ ડૂબ જવાની જરૂર પણ નથી. બસ મારી સાથે ભગવાન છે, બસ, અને હું એનો છું, એટલું જ વાત છે. અને બધી ચીજનો થોડો સ્વીકાર કરવો. બધી જ મને બધા તર્ક વિતર્ક જતા રહેશે તો જીવન મનુષ્યમાં ઈશ્વર વિશે, જીવનના સત્ય વિશે કોઈ ખ્યાલ હોય છે. કોઈ કે છે ઈશ્વર, કોઈ કે નથી. આપણને કે તો ક્યાં છે કે આકાશમાં છે. બહુ આકાશમાં ક્યાં? કોઈ કે છે ઈશ્વર ન્યાય કરે છે, કોઈ કે ઈશ્વર બહુ અન્યાયી છે સાહેબ. અમારી સાથે બધું ખોટું. ભગવાન કઈ ન કરે ને પરમાત્મા કે મોડે કરજો સાહેબ, ક્યારે બી દોષ નહીં આપતા એને. દોષ આપજો પોતાના સ્વભાવને ને પોતાના અજ્ઞાનને સાહેબ. જયારે બી નાસ્તિકતાનો ભાવ હોય કે ભગવાન અમારી સાથે કેમ આમ કર્યો, ત્યારે તરત જ કહેજો કે એને તો સારું કર્યું છે, હું જીવન એવું જીવું છે, મારે પાછું લેવું પડે સાહેબ. હવે એવું જીવન જીવું કે પ્રતિકૂળતા આવે નહીં મારા જીવનમાં. આપણે જે કરે છે એ જ પાછું આવે છે. આજ નિયમને મોડે કરજો સાહેબ. કોઈનો દોષ નહીં જોતા. પરમાત્માનો દોષ તો કારણ કે કઈ જ નથી કરતો. એની તો કરુણા વરસાવે છે. મારું પાત્ર મને લાયક નથી એટલે કરુણાનો અનુભવ થતો નથી સાહેબ. આવી માન્યતાએ દરવાજા બંધ કરી દીધા છે. અને હું મને તો કોઈ કે ઈશ્વર ન્યાયી છે, આવો કોઈક ને કોઈક પ્રકારનો ખ્યાલ મનમાં રાખીને એના આધારે પોતે જ લોકો પોતાનું જીવન જીવતા હોય છે. ઉપરવાળો બધું જોવે છે, ઉપરવાળો જો બધાને જોવે છે. આઈધર વે પોતાનું જીવન આ રીતે ઘડતા હોય છે. દરેક જણ પોતે જીવનમાં જે પણ કંઈક કરે તે ઈશ્વર વિશેના તેના ખ્યાલ પર આધારિત હોય છે. બેઝિક ફાઉન્ડેશનના આધાર પર વાત ચાલે છે. ઈશ્વર વિશેની તેની પોતાની ફિલસૂફી પર આધારિત હોય છે એનું જીવન. નાસ્તિક નહીં હોય કે આસ્તિક હોય. માટે દરેક મનુષ્યનું દરેક કાર્ય ઈશ્વરની સ્તુતિ રૂપે ગણી શકાય. ઈશ્વરના સાચા સ્વરૂપને ન જાણનારા અજ્ઞાની લોકો અને ઈશ્વરના સ્વરૂપને ઉલટી રીતે જાણવા વાળા, જેને વિપરીત જ્ઞાન કહેવાય છે. આ વિપરીત જ્ઞાન ઓછું કામ થોડી છે. નહીં, અજ્ઞાન સારું છે, વિપરીત જ્ઞાન ખોટું છે. એવા તર્ક કરવાવાળા ફિલસૂફો અને સાંખ્ય, પાતંજલ, નૈયાયિક, વૈશેષિક અને ચારવાક, આ બધાને મારે આ બધી વાત નથી કરવી. એને ઓલામાં એ ઈશ્વરની વેદોમાં કીધેલું નથી કરતા, એને કહેતા નાસ્તિક શાસ્ત્રમાં લખાયું છે. મારે આ બધી વાત કરવી નહોતી પણ શબ્દ આવ્યો છે. અનેક પ્રકારે આપની સ્તુતિ કરી રહ્યા છે. કોઈ વિરોધથી કરે છે, કોઈ છે તરીકે કરે છે, કોઈ કે બધા ગુણ વાળો છે, કોઈ કે એક ગુણ વાળો, કોઈ કે છે, કોઈ કે નથી, કોઈ કે ઉપર છે, કોઈ કે હૃદયમાં છે, કોઈ કે સાથે છે.
વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, કલાકારો પણ જાણે અજાણે કોના ગુણગાન ગાઈ રહ્યા છે. ગુણગાન જ્યાં બી ગાય તો ઈશ્વરના જ ઘણા ઘણા ગવાય એવો ભાવ છે. અને હે મહાદેવ, આપની બધી સ્તુતિ ને આપની સાથે જે વાણીઓ લોકો જે વ્યવહાર કરે છે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો છે. જેને જે સમજવું હોય સાહેબ, હરીને બચતા નથી કોઈની લાજ જાતા જાણી લે. મને કોઈ લજ્જા નથી, મને કોઈ સંકોચ થતો નથી. અને બીજા બધા જે આપની સ્તુતિ જે વિરોધભાસમાં કરે છે તે દિગ્મૂઢ થઈ ગયો છે. કારણ કે એક વ્યક્તિ જેવી બી હોય, લોકોને એને માન્યતા જુદી જુદી હોય છે. એવો ભાવ સાથે સ્વામીજી સાથે આપણે પ્રવેશ કરીએ. આપણે સાહેબ દાખલો બહુ સરળ દાખલો છે. હવે લઉં કે નહીં આખું, મને હું બી ડબલ માઇન્ડમાં છું. એટલે ચાલો લઈ લે. આખું લીધું છે તો આજનો દિવસ આમાં જ લઈએ. કોઈ મનુષ્ય કરોડપતિ છે એવું આપણે જાણતા હોઈએ, અને તે મનુષ્ય સાદા વસ્ત્રોમાં ફરતો હોય. દાખલો છે આ તાર્કિક મતની સાથેના સાધારણ દાખલા. મને તો આવડતા જ નથી કોઈ દાખલા. ત્યારે કોઈ તેને ભિખારી કહે કે આજે ઠીક છે, આમાં કઈ છે નહીં, તો આપણને નવાઈ લાગે ને. બે રીતે નવાઈ લાગે. એક તો એ રીતે કે આટલો ધનવાન માણસ છે પણ સાદો દેખાઈ શકે, અને બીજી એ રીતે પણ લાગે કે બહારની સાદાઈથી ભરમાઈ છે ને લોકો એને ભિખારી કહી બેસે છે. લોકોનું અજ્ઞાન તો જુઓ કે કઈ હદનું છે. એવું માને લોકો, જેને ખબર છે કે આ છે કે આ લોકો આમ કેમ આવું માને છે. અને રિલેટિવ રિયાલિટી કહેવાય. સાપેક્ષ સિદ્ધાંતનો નિયમ ચાલે છે. આ થોડું ખાલી જાણકારી માટે સ્વામી સાથે જવું છે એટલે થોડું ડિટેલમાં લાવું. તો આવું બંને માન્યતામાં આપણે વિસ્મય થઈ જઈએ છીએ. કોઈ કે છે ભિખારી જેવો છે, કોઈ કે છે કરોડપતિ છે, પણ કેટલો મને સાદો છે. અને સાદા રહેવું છે, વિનમ્ર રહેવું. દેખાડો કરવાથી તો નુકસાન છે આમ પણ. કારણ કે તમારી વિઝિટિંગ કાર્ડ તમારી વાણી ને વર્તન ને તમારા વ્યવહારથી ખબર પડી જાય સાહેબ. વ્યવહાર જ ચોખ્ખો હોવો જોઈએ. શુદ્ધ વ્યવહાર કર્યો સાહેબ. વ્યવહાર બહુ ચોખ્ખો રાખજો જીવનમાં. શુદ્ધતાનો આગ્રહ રાખજો બધી ચીજમાં. તો સાદાઈ ગણાશે. તો હે ભગવાન, આપ તો પૂર્ણ પરમાત્મા છો, પરમેશ્વર છો. આ જગત મિથ્યા છે, એનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ જ નથી. શંકરાચાર્ય કીધું છે. જે પ્રારંભમાં સર્જન પહેલા પણ ન હોય ને અંતે પ્રલય પછી પણ ન હોય ને વચમાં દેખાતો હોય તેને વાસ્તવમાં છે ને એવું કહેવાય ને અસત કહેવાય. ભગવદ્ ગીતાની વ્યાખ્યા છે સાહેબ. ચાલો સત ને અસત ની વ્યાખ્યા હું લઈ લઉં. 16મો શ્લોક છે ને બીજો અધ્યાય છે. ન અસતો વિદ્યતે ભાવો ન અભાવો વિદ્યતે સત. આ બે દાખલામાં છે. અસત એટલે જુઠ્ઠું નહીં સાહેબ. અસત એટલે જેનું હોવાપણું નથી પણ ભ્રાંતિથી લાગે છે સાચું. સંસાર જે મનમાં વસેલો છે એનું અસલી અસ્તિત્વ નથી સાહેબ. ન અસતો વિદ્યતો ભાવો. ભગવદ્ ગીતાનો સિદ્ધાંત છે સાહેબ. ભાવ શબ્દનો અર્થ છે આમાં એક્ઝિસ્ટન્સ. અસત વસ્તુનો અસત એટલે બદલાતી ચીજને અસત કહેવાય. નામ આકારની ચીજને અસત કહેવાય. ફરી એકવાર આ ફોર બિગિનિંગ અમારા જેવા માટે, લેમેન માટે. બદલા ચીજને અસત કહેવાય. અને એનું એક્ઝિસ્ટન્સ હોતું નથી. આપણે ઊભું કરેલું છે બદલાતી ચીજનું એક્ઝિસ્ટન્સ. ન સતો વિદ્યતે ભાવ ન અભાવો વિદ્યતે સત. અને સત વસ્તુ એટલે જે ચૈતન્ય રૂપ છે, જે બધાનું અધિષ્ઠાન છે, જે બધે જ રહેલી છે, એનું ક્યારે ન એક્ઝિસ્ટન્સ, ન એનો અભાવ ક્યારે હોતો નથી. નોન એક્ઝિસ્ટન્સ નથી હોતું, જણાતું નથી. કારણ કે અનુભવનો વિષય છે સત્ય. ચાલો આપણે બધી વાત નહીં કરતા. તો મને આ બધી વાત ચાલો છોડી દઉં છું. તો મને પુષ્પદંતની ભાષા એવી છે કે મને ખબર છે કે આ જગત મિથ્યા છે. જો આ ભાવ સાથે મિથ્યાની એકવાર ફરી એક વાક્ય સમજી લે. થોડી શંકરાચાર્યની વ્યાખ્યા છે, ઘણી વાર આપણે કીધી છે, પણ નવા આપણે હોય તો આપણે માટે કામ નહીં થાય. જે આપણે શરૂઆતમાં મેં કીધું, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. શંકરાચાર્યને પૂછેલું, એટલા બધું શાસ્ત્ર, એટલા બધા પુરાણ, આ તે ઉપનિષદ, મને ખબર જ નહીં પડે. તમે વન લાઇનર આપો, આપણે વન લાઇનર લેવી છે. જેમ આપણા જીવનની વન લાઇનર હોવી જોઈએ કે હું ભગવાનનો છું ને ભગવાન મારા છે. ભગવાને મને અહીંયા મોકલ્યો છે, ભગવાને સોંપેલું કર્મ એને ગમે એવી રીતે કરવું છું, અને જે મળે એને પ્રસાદ તરીકે વન લાઇનર સાહેબ. મોટું બહુ આપણે કે વિદ્વાન ને જ્ઞાનીઓ નથી બનવું. આપણે તો ભક્ત સરળ હોય સાહેબ. ગૂંચવાવે નહીં ને ગૂંચવાય પણ નહીં સાહેબ. એની ગૂંચ મૂકે ઉકલાઈ ગઈ સાહેબ. ભગવાનનું જગત છે માનું તો બધી મનની ગૂંચ ઉકેલાઈ જાય. નિર્ગ્રંથ થઈ ગયો સાહેબ વ્યક્તિ.
તો મિથ્યાનો અર્થ એમ થાય છે કે સત એને કહેવાય છે હંમેશા હોય, આત્મા રૂપ, ચેતના રૂપે હોય. તો આ જગત મને આ બીજો સત એટલે સાચા પ્રમાણે, એટલે હોવા પણ તો નથી, બદલાતું જાય છે એટલે સત પણ નથી, અસત પણ નથી. કેમ? કારણ કે દેખાય છે, અનુભવાય છે, પણ જતું રહે છે, એટલે અસત પણ નથી ને સત પણ નથી. તો એના વચ્ચેના લક્ષણ વાળું છે, એને મિથ્યા કહેવાય. જ્યાં સુધી મનની અંદર હું સંસારી જો માને ત્યાં તો એ સંસાર સાચો દેખાશે. અને જ્યાં માન્યતા ને થોડી અનુભૂતિ ને થોડી ભગવાન ગુરુ કૃપા, થોડું મને શાસ્ત્રની કૃપા, થોડી આત્મકૃપા થવા લાગશે એટલે ખબર પડશે સાહેબ કે આ સંસાર સાચો નથી. તો સાચો કોણ છે? બધે રહેલો પરમાત્મા સાચો. બહુ અઘરી વાત છે સમજવા. નવું નવું જે સાંભળતા હોય એના માટે બહુ અઘરું છે. આ વેદાંત થોડું ટિપિકલ વિષય છે, પણ વેદાંત નો સહારો લેવો જરૂરી છે. આમાં આપ્યો છે એટલે એના છેલ્લો શ્લોક છે એટલે આપણે બહુ એમાં કઈ બોલે નથી. તો પુષ્પદંતના હિસાબે જગત મિથ્યા, જેનું અસ્તિત્વ નથી. મેં ઉભું કરેલું અસ્તિત્વ છે. હું કહું કે આ બધા મારા તો છે, ન બનતું હોય તો આપણે સંબંધ તોડી નાખે. ત્યારે હતા છતાં પણ નથી. છે કે પેલા હતા કે નહીં? પેલા પણ નહોતા, પણ હું માનતો હતો કે મારા છે. હવે સંબંધ તૂટી ગયો તો મારા નથી. જો ભાઈ, આ માન્યતાના આધાર ઉપર ઉભી કરેલી દુનિયા છે પોતાની બધાની. અને હે મહાદેવ, તમે તો આખા જગતનું વિવર્ત કારણ છો. વિવર્ત કારણ શબ્દનો અર્થ છે બધું તમે જ છો, છતાં પણ ભ્રાંતિથી નથી દેખાતું. વિપરીત વર્તનમ સહિત વિવર્તન, આ ટેકનિકલ શબ્દ છે, વિવર્ત કારણ. મહાત્મા બહુ બોલે વિવર્ત કારણ. તમે જ છો બધું એમ, પણ વિપરીત વર્તનમ. હું કઈક બીજું જ માનું છું. હું સંસારમાં મને વિષયોને ગોતું છું, હું કઈક સુખને ગોતું છું, તો જણાતું નથી. અને એક દાખલો બહુ જૂનો છે જે આપણે રોજ ઓલા શ્લોકોમાં બોલીએ છીએ, એમાં જે આવે છે કે રજ્જુ સર્પનું વિવર્ત કારણ કહેવાય છે. દાખલો છે. એટલે આપણે જે રજવાંગ ભુજન દેમાં પ્રતિભાસિતમ વય, આ શંકરાચાર્ય બહુ ઉપયોગ કર્યો છે. આ ન્યાય છે. ચાલો, વિવર્ત કઈ રીતે કહી શકાય? એક આછો અંધકાર છે. એ જમાનાની વાત છે, તો હવે તો લાઈટ બાઇટ બધે છે. એટલે આછો અંધકાર છે. એ જગ્યાએ દોરડું પડ્યું છે અને વ્યક્તિ ત્યાંથી જાય છે. આછા અંધકારમાં એને સાપ જેવું ભાસે છે દોરડું. સાપ છે જ નહીં, પણ ભ્રાંતિ એટલી ભારી થઈ જાય છે કે મને હાર્ટબીટ વધી જાય છે, પરસેવો થઈ જાય છે કે હવે સાપ છે, શું કરીશ? સાપ છે, શું કરીશ? એમ જ્યાં સુધી મને કલ્પના છે કે આ મને સાપ છે, ત્યાં સુધી ભય છે. પણ અને જગત પણ આ જ રીતો છે, કલ્પના છે, વિવર્ત છે. જગત છે એ પણ એક કલ્પના છે. અને પછી જે પ્રકારનો ખ્યાલ હોય એ ખોટો જ હોવાનો એમ. કારણ કે કલ્પનાના જગતમાં સાચું શું ને ખોટું શું? ખોટું જ હોય બધું. સપનામાં શું સાચું સાહેબ? આ વિવર્ત છે, એનું શું સાચું? અસલી ચીજ વિપરીત જ્ઞાન નીકળી જાય, વિવર્ત કારણ સમજાઈ જાય. તો કલ્પના સાચી હોય, સપના સાચા કે ખોટા, શું કરવાના? સપનામાં હાથમાં આવ્યું જતું રહ્યું, પણ સપનું જતું, એમાં કઈ આવે નહીં સાહેબ. એવી જ રીતે કલ્પનાને માન્યતાથી ઉભું કરેલો સંસાર જે છે, એના પ્રકારે તમે ગમે તેવો ભાવ કરો સંસાર માટે, છેલ્લે તો ખોટો જ હોવાનો. કારણ કે કલ્પના ને સપના જે છે એને અધ્યારોપ કહેવાય છે. પછી એના વિશેના ખ્યાલ ક્યાંથી સાચા હોય? આવો ભાવ છે સાહેબ. એટલે કે જ્યાં સુધી મને દોરડાનું મને સાચું વાંચા, તો ભાઈ પછી આ તો ત્યાં બીજી કોઈ વ્યક્તિ આવે છે, હાથમાં ફાનસ હશે, ટોર્ચ હશે. એને કીધું કે નહીં આવતા અહીંયા તો સાપ છે. એને કીધું ભાઈ જોઈ લે સાપ છે કે શું છે, નક્કી કરે પછી ખબર પડે સાપનું શું કરવું સાહેબ. આપણે બી કે જગત સત્ય છે, જગત કોઈ જ્ઞાની મળી ગયો ટોર્ચ વાળો, એ બી કે પેલા નક્કી કરી લે સાચું જગત સપનું છે કે હકીકત છે સંસાર. એને ટોર્ચ મારી અને જોયું, આ તો દોરડું છે. હા દોરડું છે. ઓલો તો ડરી ગયો તો સાપ સમજીને સાહેબ. બસ આ જ છે સાહેબ. કોઈ પ્રબોધ સમયે કોઈ સાચી સમજણ આવી જાય ત્યારે એમ લાગે કે હવે તો મારા માનતો તો મારા નહીં, ભગવાન બધા જ મારા છે. પણ ભગવાને ઋણાનુબંધથી જોડીને આપેલા એ મારા હતા. ભગવાનના છે, મારું કોઈ નથી ભગવાન સિવાય. આ જો ભ્રાંતિ તૂટી ગઈ, સપનું વિખેરાઈ ગયું, સાપ દોરડું બની ગયો. રજ્જુ ને સર્પ શબ્દ છે, રજ્જુ દોરડા ને કે રજવાંગ ભુજંગમ ઈવ પ્રતિભાસિતમ વે.
પ્રાતસ નમામિ તમસ પરમર્ક વર્ણમ પૂર્ણમ સનાતન પદમ પુરુષોત્તમાખ્યમ યસ્મિનિદમ જગન્મશેષ મૂર્તો રજવાંગ ભુજંગમ એવ પ્રતિભાસિતમ વૈ. બધું જ તમે જો છતાં પણ જેમ ભ્રાંતિ કાળે, સ્વપ્ન કાળે, અજ્ઞાન કાળે, જાણકારી અનુભવ વગરના જાણકારી માટે સંસાર સાચો લાગે છે, એવી જ રીતે દોરડું સાપ જેવું જરૂર લાગી શકે, પણ રજવાંગ ભુજંગમ એવ પ્રતિભાસિતમ વૈ. પણ કૃપા થવા લાગે, અનુભવ થવા લાગે, સપનાની સૃષ્ટિ વિખેરાઈ જાય ને હકીકત દેખાવા લાગે, જ્ઞાન ચક્ષુ ખુલવા લાગે સાહેબ, અને લાગે ચિદાનંદ રૂપ શિવહમ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો હકીકતમાં આવી ગયા, સપના તૂટી ગયા. વિભુ વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધન ચિદાનંદ. હું કાંઈ જ નથી પછી. સપનાના 5 શ્લોક છે સાહેબ, જે છું જ નહીં એમ શંકરાચાર્ય અનુભૂતિ પછી કીધું. આપણે અનુભૂતિ એની માની લેવાની, ટ્રાયલ ને એરર નહીં કરવાની સાહેબ. આ બહુ ટ્રાયલ નહીં કરવાની. શંકરાચાર્યને જે મહાત્માઓ કહેતા હોય બસ એમાં હામાં હા મિલાવીને જીવન આગળ વધારી દેવાનું. આપણે સમય નથી આપણી પાસે. મને સંસારને સપના તરીકે માનવું કે આ માનવું કે સાચા છે કે ખોટા નહીં. શાસ્ત્ર કહે છે બધા સાથે પ્રેમપૂર્વક રહો, ત્યાગનો ભાવ કેળવો, માંગવી વાળા નહીં બનો, આસક્તિ છોડો ને મમતા છોડો ને મોજ કરો સાહેબ. સપના તૂટી જશે. બસ આ જ વાત છે. ખબર પડવી જોઈએ કે આ દોરડું સાપ નથી, આ દોરડું છે, બસ એટલું જ સાહેબ. આપણને ખબર પડી છે કે આ બદલાતી ચીજ સાચી ન હોય તો પછી એમાં સુખની આસક્તિ ને મમતા ન રાખવી સાહેબ. આટલી જ વાત છે, બીજી કોઈ વાત નથી. થઈ શકે તો કરવું. શ્રાવણ માસ છે, ભક્તિ હશે, થોડી સાત્વિક આહાર લેતા હશે તો કહેવાનો મતલબ છે કે જેમ દોરડું જાણકાર માણસ કહે છે કે આ દોરડું છે, એમ જાણકાર માણસ કહે છે કે સંસાર બદલાતી ચીજમાં સત્યતા ન હોય, પણ એને જોવા વાળો હંમેશા નહીં બદલાતો હોય, સત્ય હોય. હું દ્રષ્ટા છું સાહેબ. મેં મારા શરીરને બદલાતા જોયું છે, મેં મારી સાથેના લોકોને બદલાતા જોયા છે, મેં સંબંધોને બદલાતા જોયા છે. જ્યાં સુખ લાગતું તો હવે સુખ નથી લાગતું, એ પણ મેં જોયું છે સાહેબ. જોવા વાળો હું એનો એ જ છું. દ્રશ્ય બદલાઈ ગયા, દ્રષ્ટા એનો એ જ રહ્યો. સત્ય તો દ્રષ્ટા છે સાહેબ. હું એનો એ જ રહી ગયો ને બધું બદલાઈ ગયું. હું જ બદલાઈ ગયું, બધું ગયું બધું. તો આ જે સપનાની સૃષ્ટિમાંથી થોડા બહાર આવી જઈએ તો આ માન્યતા જે છે, પુષ્પદંત તો કે મને બિલકુલ ખબર છે કે જગત મિથ્યા છે અને સંસાર જે છે, સંસાર શબ્દનો અર્થ સાહેબ સમસરતી સોયથી સંસાર. જે ક્ષણે ક્ષણે સરકી જાય ને સંસાર કહેવાય. એ બધું સરકી જાય સાહેબ. લાગતું હતું કે સુખ છે ને મજા આવી ગઈ, મજા ગયો, અચાનક કઈક આવી ગયું તો અરે બસ સરકી ગયું સુખ સાહેબ. દુઃખ બી સરકી ગયું સાહેબ, સંબંધો બી સરકી ગયા, માણસનો સ્વભાવ બી સરકી ગયો સાહેબ, બદલાઈ ગયો, અને છેલ્લે ભક્ત બની ગયો સાહેબ. પછી નહીં સરકે. ચીકણી રે માટીઓ જતી રહી બધી સાહેબ. હવે જમીન પર આવી ગયો, અસલી હકીકતની જમીન પર સાહેબ. હું ભગવાન નો છું. જે દિવસે સમજાઈ ગયું ત્યારે બદલાતા ચીજનો હું સાક્ષી બની જાય. યદા દ્રષ્ટા અનુપશ્યતિ 19મો શ્લોક 14મો અધ્યાય. આ બધી વાતો જે છે એમાં બહુ થોડું પ્રેક્ટિસમાં મૂકવા જેવું છે, મોજ કરવા જેવી જિંદગીમાં. લાઈફ ઇઝ અ ગેમ, એન્જોય, બટ લાઈફ ઇઝ અ ડ્રીમ. એને સપના તરીકે મજા લો ને, એમાં હકીકતમાં જતો તો તોડી નાખશે. તોડી નાખે શબ્દ કાઠિયાવાડ નો છે ને શબ્દ. ક્યાંય ના નહીં રહેવા. તો આજ રહે. તો આ બધા જુદા જુદા લોકો જુદી જુદી મને દોરડાને કઈ કે કોઈને કઈ જેવો દાખલા આપેલા જ, હું લેતો નથી દાખલા બધા. કારણ કે પછી અચ્છા હવે કોઈ કેમ કે આ બધી બહુ વ્યાખ્યાઓ એટલી બધી ટોપ પુષ્પદંતે આપેલી છે. બધા ઘણા બધા બહુ થોડું વિદ્વાનોનું કામ છે. આ માપડું તો સ્વામીજીને હોય છે એટલે વાતમાં તો સમજાય જ નહીં. ચાલો, કોઈ એમ કે છે કે આ પરિણામ વાત છે. મને બી ખબર નથી પરિણામ વાત કરી. કોઈ કહે છે કે આરંભ વાત છે. આ પહેલી વાર શબ્દ સાંભળું છે. આ બોલ્યો જ ઘણી વાર પણ આવડતા નથી અર્થ મને.
તો અનેક પ્રકારના લોકો અનેક પ્રકારના વાદ વિવાદ એ ચાલતા જ રહે છે. સદીઓથી ચર્ચા વિચારણા શેના વિશે? તો કે મને સાપ છે કે દોરડું છે, સંસાર સાચો છે કે ખોટો છે, મિથ્યા છે કે સત્ય છે, હું સત્ય છું કે આ ચાલતું જ રહે છે. સાંખ્ય વાળા, નૈયાયિક, વૈશેષિક, પાતંજલ, બૌદ્ધ, ક્ષણિકવાદી બધા અંદર અંદર ચર્ચા કરે છે. એમાં વૈજ્ઞાનિકો ને અર્થશાસ્ત્રીઓ રાજકારણીઓ પણ ઉમેરાય છે. બુદ્ધે કીધું સર્વમ ક્ષણિકામ ક્ષણિકામ, વાત સૂત્ર જબરજસ્ત છે. સર્વમ શૂન્યમ શૂન્યમ, ભગવાન બુદ્ધ સાહેબ બધું ક્ષણિક છે, ક્ષણિક છે કહી દીધું. તો ક્ષણિક છે એટલે આવે ને જાય, આવે ને જાય. આગમ અપાય નો અનિત્ય, મોઢે કરી નાખો શબ્દ સાહેબ. અનિત્યની વ્યાખ્યા છે. આવે છે ને જન્મે છે એટલે ટકે છે ને જતું રહે છે. આગમ અપાય નો અનિત્ય, તો શું કરવું એમાં? તામ તિતિક્ષસો ભારત માત્ર સ્પર્શસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમ અપાય નો અનિત્ય તામ તિતિક્ષસો. 14મો શ્લોક સાહેબ, બીજો અધ્યાય. ઇન્દ્રિયોને મને વિષયો સાથેના સંપર્કો સુખ દુઃખ જેવું ભ્રાંતિ પેદા કરે સાહેબ. ભગવાને પણ નિયમ સિદ્ધાંત સમજી લો. જે ચીજ આવી છે ને જન્મી છે એટલે ટકવાની છે ને જતી રહેશે, લહેરો વાળો હિસાબ છે. એની અંદર ક્યારે બી તામ તિતિક્ષસો ભારત, એમાં સુખ કે દુઃખ રૂપેના લેબલ નહીં મારતો. આ ગીતાનું પહેલું તિતિક્ષા છે. અને કોઈ વિરોધી ચર્ચા ને વિરોધી ગુણધર્મ ને વિરોધી ધર્મની વાતો કરવામાં આપણે નહીં પડવું. આપણે કહેવાનું અમે ચર્ચામાં નથી આવતા સાહેબ, અમે તો ભગવાન જે માનીએ છીએ સાહેબ. આપણી માન્યતાથી વિરુદ્ધની વાતોમાં પ્રણામ કરીને નીકળી જવું. એ લોકોને કેવું કે તમે સાચા છો, મને સમજાતું નથી, એમ કરીને છૂટી જવું. ખોટું કોઈ જ નથી, સાપેક્ષ સત્ય છે આ બધા. એને એવું લાગે છે તો એ સાચો છે, મને એવું લાગે તો હું સાચો છું. હકીકતમાં સાચો તો છે મારું સ્વરૂપ, સાચો છે પરમાત્મા. એટલે વાદ વિવાદ નહીં કરવા સાહેબ કોઈ ચીજમાં. કોઈ ચર્ચા બી નહીં કરવી. ભક્તિ માર્ગ શ્રેષ્ઠ કે જ્ઞાન માર્ગ શ્રેષ્ઠ કે ધ્યાન શ્રેષ્ઠ, બધું શ્રેષ્ઠ છે. ગંતવ્ય સ્થાન પરમાત્મા છે. તો અને બધા ઉમેરાઈ ગયા આની અંદર આ બધી વાતો કરવામાં. જગતની વ્યવસ્થા સમજવામાં બધા મહાન પુરુષો વ્યસ્ત થઈ ગયા. અને જ્યાં જોવાનું છે ત્યાં લોકો જોતા જ નથી, અને જેને સાંભળવાનું છે એને સાંભળતા જ નથી. બધી આજ બધી ચર્ચાઓ વિચારણા ચર્ચા બધી આજ બધી વાતો કરે. અસલી જોવું બહુ સરળ ચીજ છે. ભક્તો તો તરત 1 મિનિટમાં જોઈ લે સાહેબ. ચાલો મને બોલું થેરેસાનો દાખલો યાદ આવી ગયો સાહેબ, બહુ વખત પછી ને યાદ કરી લો. 100-200 વર્ષ પહેલા એક નન થેરેસા નાના ગામમાં, મીરા કહેવાય ત્યાંની સાહેબ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો નો કોઈ સાહેબ, જીસસ સિવાય કોઈ નહીં સાહેબ. નાનપણથી આ ભાવમાં ઉતરી થેરેસા. ઘણી વાર વાત કરી છે, ગૂગલમાં જોડાયું હતું બી ખરું કે ચર્ચનું નામ કયું છે, કઈ કીધેલું બી ખરું, પણ હજુ મને યાદ નથી આવતું. તો એને લોકોને સમજે કે આ તો જરા ગાંડા ગેલી છે, એવું ગુજરાતીમાં સમજે છે કે આ તો કાંઈ બી બોલે. અને સંસારી લોકો આવું જ કે યાર કઈ ખબર નથી. આપણે 4 થી 5:30 બોલતા લોકો કે તો ટાઈમ પાસ કરે. કમાલ છે યાર. અરે ભગવાન સાથે જોડાવું છે, ભગવાનનું નામ લે છે, શ્રાવણ મહિનો છે, મહાદેવની સ્તુતિઓ ચાલે સાહેબ. જે પણ રીતની બધા શબ્દો એના તરફ જાય છે સાહેબ. બધી દ્રષ્ટિ એના તરફ જાય છે, બધા પગ એના તરફ જાય છે. સર્વત્રો પાણી પાદ સર્વતો અક્ષી શિરોમુખ સર્વત શ્રુતિ મલ્લોકે સર્વમ આવૃત તમને તિષ્ઠતી. મોડે કરજો સાહેબ. 14-15 શ્લોક હોય 13મા અધ્યાયમાં. બધા જ પગ એના છે ને બધા જ હાથ મારા છે. સર્વત્ર પાણી પાદવ સર્વત્ર અક્ષી શિરોમુખ સર્વત શ્રુતિ મલ્લોકે, બધા જ કાન એના છે સાહેબ. બહુ અઘરું છે સમજવું સાહેબ. જે દુનિયામાં આપણી સમજાની દુનિયામાં કદાચ નવું હશે એટલે ન સમજે, પણ નવાને સ્વીકાર કરી લેજો સાહેબ. વિરોધ નહીં કરતા. આપણી જાણકારીની ચીજ નથી આવતી, કારણ કે આપણી જાણકારી સંસારમાં છે સાહેબ. આપણા ભગવાન મંદિરમાં છે. બહુ સારું છે. કાલે જ વાત થઈ હતી, શિલાન્યાસ કરવાનો છે બુદ્ધિની પર, કે ભગવાન મારી સાથે છે એવો શિલાન્યાસ સાહેબ. રામ મારી સાથે છે અને શરીર મંદિર છે, મન મંદિર છે. આટલું જ છે. ગર્ભદ્વારમાં રહેલો છે. આ અયોધ્યામાં પૂજન થઈ જાય. આપણે બી શિલા પૂજન કરશું સાહેબ. બહુ મોટો ઉત્સવ થઈ ગયો, જબરજસ્ત. આઈધર તો હા શું હા તો થેરેસા ભાઈ રવિવારે બધા ચર્ચમાં જાય છે. આપણા લોકમાં રોજ મંદિરમાંનો નિયમ નથી.
તો જાઓ તો ઘરે કરો, પછી ક્યારે બી નહીં જાઓ, જાઓ તો ભાઈ રોજ જાઓ, યા પછી વાર તહેવારે શ્રાવણમાં પાણી ચડાવો તો મંદિરો જ બંધ છે, ખબર નહીં શું થતું હશે. તેરેસા એકવાર ચર્ચમાં રવિવારે કહી દીધું કે મને સપનું આવ્યું છે ને, સપનું કીધું કે નહીં, મને આ સપનાની વાત ચાલે એટલે કહેતા નહીં, એને આવ્યું હતું સપનું. એને ભગવાનના સપના આવે ભક્તને સાહેબ, આપણને સંસારના સપના આવે. બધું સપનું જ સપનું છે, એમાં સપનામાં સપના. ઓહો બાબા. તંત્ર તો એમ કે સપના વગરની એક રાત્રિ પણ આવે તો કે એનો કેવી અનુભવ થાય ખબર છે? સમાધિનો ક્ષણમાં જે અનુભવ થાય એવો ડ્રીમલેસ નાઇટ એકવાર તમે કાઢો, ડીપ સ્લીપ વિધાઉટ ડ્રીમ, સમાધિ જેવો અનુભવ થાય સાહેબ. થેરેસાએ કહી દીધું કે મને જીસસ આવ્યો. આ લોકોએ કીધું કે આજે પગલા પણ શરૂ થઈ ગયા. અને આવા લોકો જેને પાગલ કહેતા ને એના પગે લાગજો સાહેબ, હું તો એના ભક્ત બની જાઉં સાહેબ. એનામાં કઈક તો છે સાહેબ, જે બીજાને નથી દેખાતો. આ વાત એ જ છે, જે એને દેખાય છે પરમાત્મા, આપણને નથી દેખાતા. જો આ થેરેસાને તો ઓલી સેન્ટ બનાવી દીધી, પદવી આપે છે. ચમત્કાર થાય એવા લોકોને 100 વર્ષ પછી આપે, 50. આપણા મને મધર ટેરેસાને બી આપી દીધી છે. ચર્ચ બી છે સેન્ટ ટેરેસા. તો લોકોએ કહ્યું હા તો શું થયું? મજાક બી કરે સાહેબ ભક્તોની. તો ઉપેક્ષાનું પાત્ર બનાવે છે લોકો સાહેબ. ગજબ છે દુનિયા. નીકળી જજો આમાં કોઈને. આપણે તો હવે બધી બાજુના ફ્લેટ વાળાને ઓળખતા નથી, આપણો ભક્તોને ક્યાં ઓળખે? આપણે તો કઈક બીજી દુનિયામાં જીવી ગયા છે. ભક્તો મળશે, કારણ કે ભક્ત બનું તો ભક્ત મળે, સંસારીને સંસારી મળે, દુઃખીને દુઃખી મળે, આનંદીને આનંદી મળે. જે જેવા એવા જ મળશે. મનનું લોચુંબક છે સાહેબ. તમે જેવા તમારું મન બદલાઈ જાય તો તમને એવા લોકો મળશે. હું મારો અનુભવ કહું સાહેબ, તેને કોઈ નથી મળવાનું. સર્વમ શૂન્યમ શૂન્યમ બધાએ કહી દીધું કે હું બોલું તો શૂન્ય કરી નાખું, કોઈ નહીં મળે. તો શું ભાઈ થેરેસાને કીધું, શું કીધું જીસસે કીધું કે એવું એક ચર્ચ બનાવો સાહેબ, સોનાનું હોવું જોઈએ એનું ઘુમ્મટ. ઉપર શું કહેવાય, ઘુમ્મટ કહેવાય શું? હા, એ સોનાનું હોવું જોઈએ. હવે ગરીબ ગામ છે, મને વસ્તી 1000-2000 છે, સોના તો આ લોકો મજાક કરે ને એની, ભક્તોની મજાક બહુ કરે. તેને કીધું તો શું કરવાનું એમ? એને કીધું કઈ નહીં, એક ડબ્બો લઈને આવી હતી ઘરેથી, આ ડબ્બો અહીંયા મૂકું છું અને 2 સેન્ટ મૂક્યા, એક સેન્ટ મૂક્યું, એક જ સેન્ટ હતો, 1 સેન્ટ મૂક્યું. એને કીધું કે આપણે બધા ગામના લોકો બધા ભેગા થઈને આમાં ભરશું અને પછી ચર્ચ બનાવશું. એવું ચર્ચ સાહેબ, સોનાનો ઘુમ્મટ શું કહેવાય, ગોળો એને શું કહેવાય ખબર, બનાવશું. લોકો હસો, આ એક તો પાગલ છે અને સોનાનું બનાવવાનું છે. હા તો પાર્ટીમાં ખર્ચો થઈ શકે, આમાં નહીં આપી શકાય સાહેબ, નથી આપતા લોકો કોઈ. બહુ ખબર નહીં શું સંસાર. આ લોભ એવી વસ્તુ છે, કૃપણતા એવી વસ્તુ છે. આપશે ત્યાં જ્યાં કોઈ ખબર પડે કે કોઈ આપ્યું છે, ખબર ને ગુપ્ત દાન તો જતા રહ્યા સાહેબ. કર્ણ કરી દો ઓફિશિયલ દાન, ગુપ્ત દાન આ દાન છે, દાન છે. કર્ણ ભાઈ દાન એ તો છે, સંઘ ખોટો હતો. તો કઈ નહીં કે શું કીધું કે આપણે અહીંયા રાખીશું, 15 દિવસ પછી ડબ્બો ખોલશું અને મંદિરનું આપણે ચર્ચનું કામ ચાલુ કરશું. હસતા હસતા જતા રહે બધા કે ટાઈમ પાસ સારો છે. 15 દિવસ પછી ડબ્બો ખોલાયો, એમાં 1 સેન્ટ ખોલ્યું, એમાં 2 સેન્ટ નીકળ્યા. ખુશી થઈ ગઈ સાહેબ થેરેસાને. 1 સેન્ટ જ નાખ્યો આખા કામ પર, 1 સેન્ટ થેરેસાનો. ખુશી થઈ ગઈ. એને કીધું કે હવે ચર્ચ બની જશે. આ પગલાઈ ગઈ, 2 સેન્ટ ને તારો સોનાના મને ઓલાવાળું ચર્ચ બનાવવું છે. ત્યારે એક શબ્દ, મને ઇંગ્લિશ નથી આવડતું એનો શબ્દ એને એટલા જ વાપર્યા કે સાહેબ 2 સેન્ટ થેરેસા અને ત્રીજો જે બનાવવાળો, જેને હું જોઉં છું કે તમે નથી જોતા, બસ એટલું જ. બનાવવાળો તો એ છે. આ 2 સેન્ટ ને થેરેસા નહીં, 2 સેન્ટ થેરેસા અને પછી ઇંગ્લિશ નથી આવડતું, ઇંગ્લિશ જ વાક્ય છે. અને ત્રીજો જે આ ચર્ચ બનાવવાનો છે, જેને હું જોઈ શકું છું ને તમે નથી જોતા, એ ચર્ચ ની નીચે લખેલું છે થેરેસાનું વાક્ય ઇંગ્લિશમાં. અને ચર્ચ બન્યું સાહેબ. જો દ્રષ્ટિઓ કેટલી, મને ચીજ એ જ છે સાહેબ, બની પણ ગયું.
આવા તો કેટલા દાખલાઓ છે. પણ વાક્ય એટલું ટોપ હતું કે જ્યાં હું એને જોઈ શકું તમે નથી જોતા. ચજ તો એ બનાવશે ને હું જોઈ શકું તમે નથી જોતા. તમે આ જોવો છો, શું જોવો છો? 2 સેન્ટ જોવો છો અને પાગલ જેવી થેરેસાને જોવો છો, પણ તમે એને નથી જોતા સાહેબ. મને તો માઇકલ એન્જેલો વાળી વાત બી લાગે કે શું ભક્તિ છે સાહેબ. ત્યારે તો આવો મને શિલ્પી બની જાય સાહેબ. નીકળ્યો છે માઇકલ એન્જેલો. થોડી લાઈટ વાત કરીએ અગ્રો વિશે ને, થોડું ઉપરથી પ્રણામ કરશું. કાલથી લઈશું બ્રહ્મા ને વિષ્ણુની કથા. જે ઉત્તર કાશી ગયા એમાં મંદિર પણ છે. આ સ્તંભ દેખાડેલો છે. માઇકલ એન્જેલો કે છે કે એના જેવો શિલ્પકાર આજ સુધી થયો નથી. એમ કે છે કે ભાઈ મેરી, મધર મેરીના ખોળામાં જીસસ સુતેલો એ મને આજ સુધી છવાઈ ગઈ લોકોની છબીમાં જોઈને. એમ લાગે છે કે સાચે હમણાં મને કરુણા છલકાઈ ગઈ એવું ચહેરા અને જીસસ દેખાય છે. નારબાળ જીસસ નીકળ્યો છે સાહેબ. ઇટાલીમાં તો ઇટાલિયન માર્બલ અહીંયા લે તો માર્બલ જ માર્બલ નીકળે. રાજસ્થાન જેવું છે ત્યાં. એક દુકાનથી નીકળ્યો અને કોઈ ઓળખતું નતું માઇકલ એન્જેલો. દુકાનમાં બધા પથ્થર જોયા. ભાઈ જો આવી ભક્તની નજર છે પથ્થરો ઉપર બી. આપણી નજર ભક્ત બની જાય તો સંસારમાં બીજું બીજું દેખાશે સાહેબ. કોઈનું દુઃખ દેખાશે, કોઈની ગરીબી દેખાશે, લાગશે કે મારે માટે ભગવાને મોકો આપ્યો સાહેબ. આવું બનાવજો હૃદય. એને જોયું કે આ દુકાન બહુ મોટી છે પણ સામે એની સામે બરોબર એક બેડોળ ને વિચિત્ર પથ્થર મૂકેલો છે. બહુ મોટો પથ્થર છે. એને કીધું કે સાહેબ આ પથ્થર ત્યાં કેમ રાખ્યો છે, તમારી દુકાનમાં કેમ નથી? અને એને કીધું કે આ પનોતી જો સાહેબ એને દુકાનના જાણકારને પનોતી દેખાય છે અને ભક્તને શું દેખાયું સાહેબ? એને કીધું કે શું કરો ને એ કે ભાઈ કોઈ મફતમાં લઈ જાય ને, જગ્યા અહીંયા રોકતો સામે કોઈ ટ્રાન્સપોર્ટેશન ના પૈસા બી આપશે. માઇકલ એન્જેલોએ કીધું કે સાહેબ નહીં, પૈસા હું આપીશ ને જેટલા અપાય એટલા મારાથી. નાનો માણસ છું અને ટ્રાન્સપોર્ટેશન બી હું જ લઈ જઈશ, ખાલી તમે પથ્થર આપી દો. બોલો હસવા લાગ્યો. કીધું કે આ બેવકૂફ છે. પથ્થરોની એટલી જાણકારી મને છે, આંખ મને છે, એ ઝાંકી થઈ ગયા પથ્થર. આ બેવકૂફ છે લઈ જાય છે ને કે ભાઈ લઈ જાય બી હશે. અને એમ કે 3 વર્ષ પછી ઉદઘાટન થયું અને લોકો છક થઈ ગયા સાહેબ. એ ગામના લોકોએ કીધું દુનિયામાં આવો શિલ્પી પેદા નથી થયો. મને સ્કલ્પ્ટર બોલતા આવડતું નથી એટલે નથી બોલતો. કારણ કે 2-4 વાર આપણે મુંબઈમાં લીધેલું હતું પછી એટલે આવડ્યું જ નહીં. આ શિલ્પાબેન ને બધું આવડે છે, ઇંગ્લિશ બહુ જોરદાર છે. તો એમણે કીધું કે હા ભાઈ અરે હા હા કોણ છે? હવે લોકોએ જોયું કે આટલું મોટું શિલ્પ બનાવ્યું છે જબરજસ્ત છે, તો દુકાન વાળો બી ત્યાં થયો. એને કીધું કે આ તો 8 પેસેન્જર છે 3 વર્ષ પહેલા. તો પૂરું થઈ ગયા. ભાઈ માઇકલ એન્જેલો ને હાથ જોડીને ધન્યવાદ કીધા કે સાહેબ તમારા લીધે આ શિલ્પ બન્યું છે. એને કીધું મેં શું કર્યું છે? એ કહ્યું બેડોળ પથ્થર મેં લઈ દીધેલો. એને કીધું એક વાત સાંભળ, આ બધું બરોબર છે, તું સારો શિલ્પી છે જે બી છે, એ બેડોળ પથ્થરમાં તે શું જોયું સાહેબ? સવાલ એ પૂછાયેલો થેરેસાને પણ કે 2 પેન્સ થેરેસા. થેરેસાએ કીધું છે બનાવડો તમે નથી જોતા, હું જોઉં છું. એને કીધું એ પથ્થરોમાંથી મને અંદર મેરી અને જીસસ બે દેખાયા, બાળક જીસસ. એને કીધું તું મને બહાર કાઢવામાંથી સાહેબ, બસ આ. અને મેં સાહેબ આજુબાજુનું બધું કાઢી નાખ્યું અને મૂર્તિ બની ગઈ. મેં કાંઈ જ કર્યું નથી. એ લોકોએ મને કીધું મને બહાર કાઢો, બસ આ છે સાહેબ. આ ભક્તોની દ્રષ્ટિઓ છે. ભક્તની દ્રષ્ટિ કેળવશું તો સંસાર સુખમય થઈ જશે સાહેબ. સંસારી દ્રષ્ટિમાં ભિક્ષા પાત્ર લઈને ફરવું પડશે માંગણીના સાહેબ. આઈધર વિષય થોડો અઘરો છે, શોર્ટકટ લઈ લઈને ગમે છે આ બધી વાતો યાર. આખી જિંદગી કરતા રહેવાનું મન થાય છે. કારણ કે એમ પણ થાય છે કે મારે બી આવું બનવાનું છે. તો સર્પ વાળી વાતો જગત મિથ્યા છે એમ કીધું. આવું બધું લઉં કે નહીં? તો એટલે ચાલો વાંધો નહીં. કશ્યતમ ધ્રુવમ જન્મ નિધન રહી તમે એમ. કોઈ કહે છે કે આ ધ્રુવ છે, કોઈ કહે છે કે આ ધ્રુવ છે. તો જગત વિશે લોકોના કેવા ખ્યાલ ધરાવે છે એના થોડા નમૂનાઓ અહીંયા આપેલા છે. પુષ્પદંતે કીધા ને સ્વામીજીએ થોડા જોડ્યા છે. કોઈ કહે કે આ જગત ધ્રુવ છે, સ્થિર છે, નિત્ય છે, એનો જન્મ પણ નથી, એનું મૃત્યુ સત્યની વ્યાખ્યા છે. જે પહેલા પણ હતું હજુ પણ છે, એના બધું પૂરું થાય પછી પણ રહેવાનું. ત્રિકાલા બાધિત સન અવસ્થા ત્રય સાક્ષી સન સહિત સત શંકરાચાર્ય. તો જન્મ નથી એનો એટલે એનું મૃત્યુ પણ નથી આ સૃષ્ટિનું.
બિગિનિંગલેસ છે એટલે એન્ડલેસ છે. સાંખ્ય મત પ્રમાણે પણ એમ જ કે છે કે કોઈ વસ્તુની એટલે તત્વથી વસ્તુ છે પંચમહાભૂતની કોઈ વાસ્તવિક ઉત્પત્તિ તો વિનાશ હોતો નથી, પણ એનો એક ઉત્પત્તિ દેખાય અને વિનાશ દેખાય, વચ્ચેનું ન દેખાય એવું બધું કહે છે. માટી હોય ત્યારે એમાં ઘડો જે છે આવિર્ભાવ થાય માટીમાં પૂર્વ વિદ્યમાન, જેને જાણે છે કે ઘડો બની શકે એમ તેમ થાય, અને પછી ઘડો તૂટી જાય તો માટીમાં તેનો તિરોભાવ થાય, બન્યો પણ માટીમાં, ટક્યો પણ માટીમાં, ગયો પણ માટીમાં. વેદાંત છે સાહેબ. આપણે બી પરમાત્મામાં જ જન્મ્યા છીએ સાહેબ. આ 60, 70, 80 જેટલા બી કોરોના ઉંમર વધારે દીધી એવું મારું માનવું. અશ્વગંધાનું એડવર્ટાઇઝમેન્ટ આવે છે, ઇમ્યુનિટી. હમણાં તે કઈ દવા જોઈ લીધી, એને તો કોઈ નામ જ બદલી નાખ્યું, રીવાઇટલ. પેલા તાકાત એટલે એનર્જી વાળી હશે, જે આમાં કાલે જ મેં જોયું, મેં લખ્યું કે વિટામિન સી અને જે રોજ લેવાય છે ને બીજું કયું વિટામિન છે એ બંને આમાં છે. રીવાઇટલ ઈ, ખબર નહીં ક્યાંથી ઈ વિટામિન બી આવી. લો બધા નહીં, તબિયત સારી થઈ ગઈ એવું મારું માનવું છે. એટલે ઉંમર વધી ગઈ, ફરવાવાળાની વધારે વધી ગઈ, સાહેબ હિંમત છે એ લોકોને. ઇમ્યુનિટી ચેક કરવા જાય છે લોકો ફરવા, કે બધે ગયા પછી બી કઈ થતું નથી, અને ઇમ્યુનિટી ચેક થઈ ગઈ. અને ઘરવાળાની ઇમ્યુનિટી, મનની ઇમ્યુનિટી ની ખબર નહીં, ભગવાન જોડાઈ જાય તો બેડો પાર સાહેબ. 5-10 વર્ષની ઉંમર કોરોના વધારે દીધી. ચાલો વાંધો નહીં, આ બધી વાત આપણે દાખલા જે છે સ્વામીજી આપેલા થોડી મોજ લઈએ. આજે આજ લેવું છે, 15-20 મિનિટ લઈ લો છે, લાંબુ છે, 5-6 કલાકનો પ્રોગ્રામ હતો આપણે. એટલે થેરેસા ને એ લોકોને થોડા લઈ આવવો પડે વચ્ચે છે, હજુ 2-3 દાખલા થોડા જોઈ લે ઉપરથી. એટલે જેવી રીતે સૂર્યનો પ્રાતઃકાળે આવિર્ભાવ થયો, સનરાઈઝ થયો સાહેબ, સાયંકાળે ડૂબતા જોયો, તો ત્યાં સૂર્ય ઉત્પન્ન થયો કે નષ્ટ થયો કોઈ વ્યવહાર નથી. હવે આને સત કહેવાય કે અસત કહેવાય, જો એ સૂર્યને જોઈને કોઈ બી કહી શકે ત્યાં તો ઉગ્યો ને જતો રહ્યો. જેને વૈજ્ઞાનિક તથ્ય ખબર છે કે સૂરજ ઉગતો પણ નથી જતો, તો એવો ને એમ જ રહે છે. પૃથ્વી પર ડોળ જો દેખાય છે ત્યારે એમ લાગે છે કે સનરાઈઝ ને સનસેટ, સીનબીન જો એમ લાગે, દરિયામાં બીચ પર ઉભા ને એમ લાગે સૂરજ ડૂબી રહ્યો છે. હવે નહીં આવે ક્યારે પણ. તો વિરોધાભાસ આમાં થઈ શકે. તિરોભાવ દેખાય, આવિર્ભાવ દેખાય. સૂર્ય મને તો જગતની પોતાની સ્વતંત્ર સત્તા છે. આ બધું બહુ બધું અઘરું છે. ચાલો, ઉપનિષદ પણ એમ કે છે કે સૃષ્ટિના આરંભમાં કેવળ સત હતું. આપણે થોડી વાત થઈ જ આ બધી. સતમાંથી જગતની ઉત્પત્તિ થઈ છે, અને સત બધામાં છે. આ બધી વાતો છે. બીજા ઘણા બધા તર્ક કરે છે, આ બધી તર્કની વાતો છે સાહેબ. આમાં સોના અને બંગડી ને બધી તર્કની વાતો બધાને ખબર છે એટલે નથી લેતું. બીજા લોકો તર્ક નથી કરતા, એ તો કહે છે કે જરા નજર તો કરો કે જગત કેવું દેખાય છે. તો શું કહે છે? જગત ક્ષણે ક્ષણે બદલાયા કરે છે. અપરમ તું સકલમ ઇદમ, અધ્રુવમ અધ્રુવમ, નિત્ય નથી, અનિત્ય છે. બૌદ્ધ લોકો આપણે વાત થઈ, સર્વમ શૂન્યમ શૂન્યમ, સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ. આ બુદ્ધના શબ્દ છે. ત્યારે છે, સાચું છે. બુદ્ધની વાત તો બધી સાચી છે. ત્રીજું શું છે? સર્વમ શૂન્યમ શૂન્યમ, સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ, ને સર્વમ ભૂલી ગયો. બધા બધી વાતો કરતા. તો બૌદ્ધ લોકો, ક્ષણિક વિજ્ઞાનીઓ કહે છે કે જગતમાં કોઈ સ્થિરતા જ નથી, સતત નષ્ટ થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો એમ કે છે. આપણે કહીએ કે ક્યાં બધું બદલાયા કરે છે. આ પ્રતિમા તો છે ઘરમાં, વર્ષોથી જોઉં છું. તો તે કહે છે કે એમ નહીં, પણ જરા સૂક્ષ્મતાથી જો તો એમાં બી પરિવર્તન દેખાશે. સંસારની બધી ચીજ સબ્જેક્ટ ટુ મને ડિમિનિશિંગ છે. દિવાલ ભલે સારી દેખાતી હોય પણ અંદરથી ધીરે ધીરે જતી રહે છે. 5, 10, 20 વર્ષ, 25 વર્ષ, 100 વર્ષ, ને પછી હરે રામ હરે કૃષ્ણ. જરા એમ વિચાર કરે તો આપણે પણ નિત્ય નથી. આપણે વિચાર કરવો છે કે હું કોણ છું. એટલે કઈ રીતે? જો દાખલો સ્વામીજી આપેલો છે, એક ક્ષણ પહેલા હું મોટરમાં બેસીને અહીં આવવાનો યાત્રી હતો. અત્યારના બોલું ત્યારે વક્તા છું. થોડી વાર પછી હું જવા વાળો થઈ જઈશ, ગંતા થઈ જઈશ. આમ હું પણ મને દેશકાળમાં બદલાતો રહેવું લાગે છે. આપણા વિચારો, આપણી લાગણીઓ બધું ક્ષણે ક્ષણે બદલાયા કરે છે.
એનો અર્થ કહી શકાય કે હજુ આપણે માટે જગત ક્ષણિક છે એવું માને છે લોકો. ભાઈ જગત કેમ બદલાયા કરે છે તેની એ લોકો સમજ પણ આપે છે. એ લોકો કહે છે, દાખલાઓ પણ આવે છે કે કોઈ વસ્તુ એના સ્થાને ક્યાં સુધી રહે, તો નિયમ એવો છે કે જ્યાં સુધી એનું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી રહે, પછી તે વસ્તુ એના સ્થાને ત્યાં સુધી રહે. જે ક્ષણે કાર્ય પૂરું થઈ જાય ને બીજી ક્ષણે ત્યાં રોકાય નહીં. એ લોકો દાખલો આપે છે. આ દાખલો સાંભળો છો કે હોટલમાં આપણે જમવા ગયા હોય તો ક્યાં સુધી ત્યાં બેસી રહીએ, જમવાનું પૂરું થાય ત્યાં સુધી. જમવાનું પૂરું થાય કે તરત આપણે હાથ ધોઈને ચાલતા થઈએ. હવે તો બધા હોટલોમાં બી બંધ છે, કોઈ ગયા નહીં હોય. બધા જાય છે રેગ્યુલર હોટલો. ક્લબ બબ બધું બંધ છે. હોટલમાં જમ્યા પહેલા તો હાથ જ ધોવાના છે. મને તો એમ કીધું કે બોમ્બેમાં કાલથી છે ને 20% પાણીનો કાપ થઈ ગયો. તો કેમ કે કોરોનામાં પાણી બહુ વપરાયું. ગજબ. 10-15 વાર હાથ ધો, 20 સેકન્ડ. બહાર જાય તો નાઈ લો. આ બંને લોકો મને ઇમ્યુનિટી વાળા છે. બહાર જાય છે એ લોકોનું ચેકિંગ થઈ જાય કે ઇમ્યુનિટી મજબૂત છે, એ લોકો બી નાવાનું. ઘરમાં બી નાતા હશે ખબર નહીં. પાણીનો વપરાશ મુંબઈમાં એટલો થઈ ગયો 20% કામ થઈ ગયું. ગજબ થઈ ગયા. સાબુઓ કેટલા ગયા ને કેટલા સેનેટાઈઝર ગયા. ગજબ થઈ ગયા. ઇમ્યુનિટી વધી જાય તો આ બધી ક્યાંથી બધી વાતો આવે છે. તો જમવાનું પૂરું થયેલા હાથ ધોઈને ચાલતા થઈએ. એવી રીતે આ દરેક જગતનો દરેક પદાર્થ આ બધા માન્યતા વાળાની વાતો છે. ક્ષણે ક્ષણે પોતાનું કાર્ય કરતા નષ્ટ થતો રહે છે. દરેક ક્ષણે નવો પદાર્થ જન્મતો હોય છે. તે પરિવર્તન એટલું ઝડપી છે. આ મૂળ નિયમ છે કે આપણને તેમાં એમ લાગે છે કે કન્ટિન્યુટી દેખાવા લાગે, સાતત્યનો ભાસ લાગે. ઓહો, શું શબ્દ છે ગુજરાતી. જેવી રીતે ચિત્રપટની ફિલ્મ ખૂબ ઝડપથી ફરતી હોય, ફરે જ બહુ ઝડપથી, એટલે આપણને એમ લાગે કન્ટિન્યુટીમાં છે. મને તો ભાઈ કન્ટિન્યુટીમાં તો ઝડપથી ફરે તો દેખાય ને, સ્થિર જેવું લાગે. જેમ પ્લેનમાં બેઠા હોય દેખાય ઉપડે જ ઉપડે ઉપડે. ભાઈ 700, 600, 700 કેટલા માઇલની સ્પીડ પર જતો પ્લેન, એમને એમ લાગે એવું ચાલતું જ નથી. આ બી ભ્રાંતિ છે પણ છે સાચું. તો વૈજ્ઞાનિક સિદ્ધાંતો આ રીતે છે. જગત પણ ક્ષણિક છે. બુદ્ધ પણ બૌદ્ધો લોકો કહે છે. ખરેખર જગત કેવું છે કે મિથ્યા છે. આપણે બધી વાત કરવી નથી. અને દાખલો છે કે 4-5 આંધળા લોકો હાથીને દર્શન કરવા ગયા. આપણી બધી વાત છે સાહેબ. તો હાથીનું દર્શન કરવા, હવે આંધળો માણસ કેવું દર્શન કરશે અને એના હાથી કેવો દેખાશે? તો શું નક્કી થયું? કોઈ એના પગને ચારે બાજુ હાથ ફેરવીને જો એને પગ આવ્યો હશે તો એને માની લીધું કે હાથી જે છે ને આ થાંભલા જેવો છે, એને પગને જોયો છે. બીજાના શરીરે હાથ ફેરવીને નિર્ણય કર્યો કે હાથી દિવાલ જેવો છે. તેના હાથમાં પૂંછડી આવી, એને હાથીને કીધું કે આ તો દોરડી જેવો છે. આટલો ઊંચો કોઈ હશે, એને હાથ કાન પર ફેરવીને કહ્યું કે હાથી તો સુપડા જેવો છે. 5માના હાથમાં એનો દાંત આવ્યો, એને કીધું હાથી લાકડી જેવો છે. આ બધા અંધજનોની સભા મળી અને ત્યાં ચર્ચા વિચારણા થઈ ને છેવટે શું થયું? બધાએ વિરોધ કર્યો કે બધા ખોટા છે અને બધા જતા રહ્યા. આપણે કોઈ ચક્ષુ જેલા ખુલેલા હોય ને એને પૂછવું પડે. આપણે બી આવી જ બધી વાત કરી. આપણે એક હિસ્સો જોયો છે કોઈનો ને સાચો માની લીધો. પૂર્ણ હિસ્સો જોઈશું સંસારમાં ત્યારે લાગશે કે એના સિવાય કોઈ નથી. જીધર દેખતા ઉધર તું હી તું હે, તું હી તું હે. એક હિસ્સા જોયા છે. આવું લાગી શકે. એટલે પુષ્પદંત કે હું વિસ્મિત થઈ ગયો છું. હાથીના દર્શન કરવા માટે શું પ્રમાણ જોવે? આપણે બધા પ્રમાણ નથી. તો આંખ જોવે પ્રમાણ સાહેબ. જેની પાસે પ્રમાણ નથી આંખનું. સ્પર્શેન્દ્રિય દર્શન માટે પ્રમાણભૂત ઇન્દ્રિય નથી. સ્પર્શ કરેલો છે. એવી જ રીતે તેને જે પૂર્ણ હાથી માની લે છે એ લોકોને શું કહી શકાય? તો આપણે હવે બહુ ચર્ચામાં નથી જતો. થોડી પૂર્ણાહુતિ કરીને તો આ જગત વિશે આપણે દ્રઢ ખ્યાલો. સ્વામીજીની વાત છે, અજ્ઞાનિકા કે મૂર્ખના જ હોય છે. જગતમાં કોઈ પણ વિશે કોઈ પણ દ્રઢ ખ્યાલ રાખવો કે આ મારા છે, આ મારો પુત્ર છે, આ બધું લખેલું છે.
આ બધી જ વાતો અજ્ઞાનમાંથી જન્મેલી છે એવું લખેલું છે. પાનો નંબર 64 છે. બધા પાસે આ બુક છે સાહેબ. આ અજ્ઞાનમાંથી જન્મેલા ખ્યાલ છે. પતિ પત્ની પુત્ર એ તો વ્યક્તિનો એક અંશ છે. એવા તો બીજા અનેક વ્યક્તિ તો મનુષ્ય ધરાવે છે. આપણે એક હિસ્સાને આગ્રહ રાખીએ, બીજા બધા અંશ પ્રત્યે આપણે આંખો બંધ રાખતા હોઈએ છીએ. જીવનમાં બધી મુશ્કેલી આમાંથી જ જન્મતી હોય છે. આપણે એક હિસ્સાને સાચું માની લઈએ. આપણે બધો વ્યવહાર કરતા હોઈએ. કોઈ કે અમારો શિષ્ય છે, પણ એ શિષ્ય કોઈનો પતિ હોઈ શકે. આ બહુ જૂના દાખલા છે. કોઈનો પુત્ર પણ છે, કોઈનો પિતા પણ છે. આ બધું ભૂલીને આપણે માત્ર એમ કહે કે આ મારો શિષ્ય છે, કે આ મારો મિત્ર છે. તો દુરાગ્રહ જે હું સતત જાળવી રાખું, તેમાંથી પૂર્ણ રૂપે ન જાણવાથી સંઘર્ષ જન્મે છે. આપણી અંદર વિચારોના સંઘર્ષ જન્મી શકે એમ છે. અને છેલ્લું એ ત્રિપુર મથન, આ 2 વાર આવ્યું છે. 3 પુરીઓનો નાશ કરનાર મહાદેવ. આ પૂર શબ્દ જે છે નગરીઓ માટે વપરાય છે. આપણે એકવાર આવી ગયું છે. નવદ્વારે પૂરે દેહી ન કુરવન ન કારે. 9 દરવાજા વાળી આ શરીર રૂપી પૂરમાં રહેલો એ આત્મા ન કુરવન ન કારયન, નથી કઈ કરતો, નથી કઈ કરાવતો. તો આ બધું વધારે નહીં કરતા. 3 મને ગુણ જે છે સત્વ રજસ અને તમસ, જેને માયા કે કહી શકાય, એના પ્રભાવ હેઠળ રહેલા લોકોને આપના સ્વરૂપ વિશે અનેક પ્રકારના તર્ક વિતર્ક છે કે આપ વાસ્તવમાં કેવા છો. અને 3 મને જે આધારના જે મને માન્યતાઓ જે છે ગુણના આધાર પર છે. કોઈનો સત્વ ગુણ, કોઈ રજો ગુણ, કોઈ તમસ ગુણ. પણ તમે તો ગુણાતીત છો. 14મો અધ્યાય છે ભગવદ્ ગીતાનો, ગુણત્રય વિભાગ યોગ. તો આથી 3 ગુણના પ્રભાવ હેઠળ રહીને કરવામાં આવેલી કલ્પના આપનું સાચું વર્ણન નથી. માયામાંથી મન બન્યું. માયા એટલે 3 ગુણમાંથી, માયામાંથી બુદ્ધિ બનેલી છે. બધા તર્ક માયામાંથી ઉત્પન્ન થયેલા છે. આને માટે તર્કનો ઉપયોગ કરીને જે લોકો આપના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરે છે, એ બધા ગોથા ખાધા જ કરવાના છે. એનું નામ છે માયા. છેલ્લું મને શ્લોક ને છેલ્લી વાત. આપણે બીજે તર્ક કરતા એક હિસ્સામાં જાણકારી છે. પૂર્ણ હિસ્સાની જાણકારી થાય તો તર્ક, સપના, અજ્ઞાન બધું જ નીકળતી જાય. તો એ લોકો આપનો પાર પામી શકતા નથી. અને એ લોકો બોલવામાં અટકતા પણ નથી. દલીલો પણ કરતા રહે છે. જેવી રીતે સાપને જોઈને ડરી જવાય છે, દોરડાને ખબર નથી ત્યાં સુધી, એવી રીતે મુખરતા ખલુ ન દૃષ્ટા. પણ મારી વાચાળ વાણી ખરેખર દૃષ્ટતા નથી મારી. તો આપના પ્રત્યેનો મારો પ્રેમ ખરેખર એટલો તીવ્ર છે. આ પુષ્પદંત છે. હું આપની સ્તુતિ કર્યા વગર રહી શકતો નથી. અને પ્રેમના વેગમાં આપની સ્તુતિ કરતા મને લજ્જા નથી થતી. તો આમ સ્તુવન ન જીવવેમી. લજ્જા નહીં કરતા. ભગવાનનું નામ લઈશ કે માળા લઈને એકવાર નીકળો, ઓળખતા એ લોકો. એકવાર તિલક બિલક કરે નીકળો, લોકો કહે છે શું થઈ ગયું, દિમાગ ખરાબ થઈ ગયું એમ કે. ગજબ દુનિયા થઈ ગઈ સાહેબ. એક અંશ જોયો છે સંસારનો, પરમાત્માનો એક અંશ જોયો છે. નાંતોસ્તિમાં દિવ્યાનામ વિભૂતિનામ છે પરંતપ. 10મો અધ્યાય. મારી વિભૂતિનો કોઈ અંત નથી. મેં તો તને એક જગ્યા પર જણાવ્યા. અને અનુભૂતિ પૂર્ણતામાં જ થાય છે. 100% અનુભવ થાય ત્યારે પૂર્ણ પરમાત્માનો અનુભવ થાય છે. વચ્ચે વચ્ચે કાંઈ નથી હોતું. તો હું આપની સ્તુતિ કરીશ. આ છેલ્લું છે ભાઈ. આ બધી બહુ ચર્ચા વિચારના મને બી તો લાગે છે કે હવે પછીનું વર્ણન કરીશ હું તો આપના સગુણ સાકાર લીલાઓનું વર્ણન કરશે. અને પદે તું અર્વાચી ને પતતી મન કશ્ય ન વચ. બસ વાણીથી સ્તુતિ કરું છું. અને છેલ્લો હિસ્સો સાહેબ કાલથી લઈ સુધી 13-14 દિવસ જેટલા છે આ લીલાઓના વર્ણનો. અને કોઈ વૈષ્ણવ બાયસ નહીં રહેતા. વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ મહત્વના હોય અને શિવ પુરાણમાં શિવ મહત્વના. એટલે આ બધું થોડું મોજ લેવામાં. તો ગંધર્વરાજ પુષ્પદંત કહે છે કે મને લજ્જા નથી આવતી. આ બધાના મતાંતર ને વાદ વિવાદ સાંભળીને આશ્ચર્ય થકિત થયેલું છું. અરે હું તો ભગવાનની સ્તુતિ કરવા માટે દેહનું ભાન ભૂલી ગયો છું. આ વાત છે સાહેબ. આપણે ભાન ભૂલી ગયા છે. મને પ્રતિષ્ઠા ને ધન ને માનસ વિષયની વાસનાને માટે. અને દેહનું ભાન હોય ત્યાં સુધી લોક લજ્જા હોય. તો મને દેહનું ભાન જ નથી તો લોક લજ્જા ક્યાંથી હોય? શું લોજિક છે સર? લોક નિંદાનો ડર રહે. પણ હું એમાંથી મુક્ત થઈ ગયો છું. આપના મહિમાથી હું આશ્ચર્યચકિત થઈને ભાન પણ ભૂલી જાઉં છું. બસ આ જ છે. વધારે નહીં લેતા.
મારું દેહભાન ભૂલાઈ જાય છે કે તરત જ રાહ જોઈ રહેલી મારી વાચા બહાર નીકળી જાય છે. એટલે માટે કીધું નનુ ખલું મુખરતા ન દૃષ્ટ. આવો ખરેખર મારી વાચાળતા બોલવાની દૃષ્ટતા નથી. આપની વિભૂતિ એટલી માન છે કે તે જ મારી વાણીને આપની સ્તુતિ કરવા માટે પ્રેરે છે. અમે થોડું શોર્ટકટ મળી. હવે કાલથી આપણે શરૂ કરશું આપણે લીલાના વર્ણનો અને લીલાનું સફળ શું છે અનુવૃત્તિ. અનુવૃત્તિ ટોપ શબ્દ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનુવૃત્તિ જે છે કે આદેશનું પાલન. આદેશ આદેશ અને તો આપણે કાલથી એમાં પ્રવેશ કરશું. કાલે શુક્રવાર છે અને બસ આ થોડું અઘરું હશે તો એમાં મારે આપણે કઈ કરી શકાય એમ નથી. ભગવાનની કૃપા બધા પર થાય. આપણે ભલે એક અંશમાં સંસારને જોયો છે, એક અંશમાં ભગવાનને જોયો છે. જેને પૂર્ણ રૂપે પરમાત્માને જોયો છે એની વાત સાચી માનીને એમાં પ્રવેશ કરી જઈએ. કોઈ વાદ નહીં, કોઈ વિવાદ નહીં, કોઈ તર્ક નહીં, કોઈ વિતર્ક. મારી ભગવાનની ભક્તિને કોઈ ડોલાવી ના શકે સાહેબ. એવી અડગ દ્રષ્ટિ. શબ્દ છે 7મો શ્લોક છે 10મા. અવિકંપેન યોગેન મામ યુંજીત સાહેબ. અવિકંપેન વિચલિત નહીં થાય મારી બધી કોઈ પણ પરિસ્થિતિ. અવિકંપેન યોગેન એવો યોગ એવી મને મારામાં સ્થિરતા આવી જાય તમારી સાથે જોડાવા માટે. બસ આપણા બધાના જીવનમાં પણ આવી અને પૂરી મને સ્લેટ ક્લીન કરી નાખી છે. તર્ક વિતર્કથી મુક્ત. કાલથી લીલામાં પ્રવેશ કરશું અને પરમ ભગવાન જે છે સર્વતંત્ર સ્વતંત્ર છે. એની મરજી પર થાય છે. એ જે કરે એને લીલા કહેવાય અને આપણે જે કરીએ એને એમ કહેવાય કે ભગવાનનું સોંપેલું કર્મ કરીએ છીએ. બધાના જીવનમાં આવો કર્મયોગ, આવી સાચી સમજણ, એવો જ્ઞાન યોગ કે ભગવાનનો છું ને ભગવાન મારા છે. અને બસ એવો ભક્તિ યોગ મન ક્યારે પણ એનાથી દૂર ન રહે એવો ભક્તિ યોગ આપે એવી પ્રાર્થના સાથે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાયાઃ ગોવિંદ આકાર સ્થિરાઃ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. ઓમ યાતે રુદ્ર શિવા તનુર અઘોરા અપાપકાશિની તયા ન સ્તનવા સંતમયા ગિરિશંતા વિચાકશી ગિરિશંતા વિચાકશી ગિરિશંતા વિચાકશી. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ મહાદેવ મહાદેવ. કૃપા કૃપા. આદેશ આદેશ આદેશ.